રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો હાલો, જો આપણે સવારમાં જવાનું છે ભાઈ લોડરમાં. આજે જો બધી બેઠી શાંતિથી. ના નિગમ જો હાલે હીરામાં. જય શ્રી કૃષ્ણ. ખાવા વાળી હતા. જય શ્રી કૃષ્ણ. હાલો, તો હું છે ને જાઉં છું લોડર રાખવા. લોડર જો થઈ ગયો તૈયાર, ગિરીશ થઈ ગયું કમ્પ્લીટ. અને હવે નીકળીએ ભાઈ. હવે તો આપણે હે ને અહીંથી ધડકી કરતા હતા અને હવે હે ને આજ ધડકીનું કામ પૂરું, બીજું કરવાનું હે. પણ આ છ થયું ને એ થઈ ગયું હે. ને મારા માં જોઈ ગયા પટોરા કાપે. પટોરું લીધું ને તે ત્રાહ હોય ને આ ધડકી છે ને એ બધું થઈ ગયું. છ હે, છ પૂર્યું. હવે બીજું કરવાનું છે, પણ એ તો હવે કેદીક થાય. અને લાઇટ વહી ગઈ 2 દિવસથી. આ વહી જાય છે દીની. રાતે વારવાનું હોય પાણી, હજી પી નથી રહ્યું. હાલો હવે બાંધી મૂકી. હા હો, બે વાતું કરે. શું કરો માં? ખાવા છે લાડવા કરવા જ લાડવા કરે. શું કરો અડમ? રોટલા ઘણો. જય શ્રી કૃષ્ણ. રોટલા ઘણો, જાડા મોટા કરી દો, ખાય બધા. જો અમારા ડેમની મજા. 2-3 લોડર હાલે. જો એક ઉમણું હાલે. વાહ ભાઈ વાહ, ડેમની રોશની ગજબની જવા જ તા. આવ્યા જો પૂરા કરવા નાચતા ભાઈ છે. વાહ ભાઈ વાહ. હા હાલ હાલો. જો લોડરમાં છે ને ભાઈ ધૂળ બહુ ઉડે હમણાં. નાચતા પવને બહુ છે ને. ડેમ અંદર હાલે તે 3 લોડર હાલતા ના. ધૂળ એટલે વાત જવા દે એવી ઉડે. હાલો બપોરા કરી લઈએ હવે. લાઈટ આવી ગઈ. એટલે હું જતે ખાવા.
લે તાળી જોઈ લે મોકા નહીં આવી. તો દિનેશ આવ્યો હે પાણી વારીને બાલનું થઈ ગયું બધું. મીનો અહીં ઊભો દૂધ પીવા. બોલો પીધું દૂધ પીધું. એ ભાઈ ગયો કારો થઈ ગયો વયો ગયો. બારમાં શું કરમાં મુખવાસ બનાવ્યું. આમાં હું નાખ્યું. પલા થોડુંક પાણી નાખીને આમ ભેરવી નાખ્યું. હળદર ને રંગ આવી જાય આમાં. પકડાઈ ગયો. જોતાય ખંજવારી ને એટલે ધીરે ધીરે આવે નજીક. જો બેહી ગયો. બસ હવે હો હાલો તો હવે હે ને વ્યારું કરવા બેહવું. મારા બાપ આવી ગયા લોડા રાખીને. આજ કઢી ને ખીચડી હે. ભૂખ લાગી ને મેં હાથમાં લઈ લીધું બધું. ટોપી હાથમાં લઈ લીધું આજે. હા હમણાં બહુ યાદ આવી કઢીને ખીચડી. હાલો તો હવે વ્યારું કરી લઈ. હાલો જો વ્યારું કરી લીધા અને આવ્યા લોડરમાં થોડીક વાર થઈ. આ બધા હાલે છે જો વ્યારું. જેથી થજો લાડવા તલના બનાવ્યા એને એવા ભાવે. મને બહુ ભાવે હો તલના લાડવા હતા. હા બહુ મસ્ત લાગે તલના લાડવા. દુકાનેથી લઈને એ ઓલા કલરવાળા આવે મમરાના એવા જ આ થાય થોડા. અહીંયા અમારે થોડુંક અંધારું પડે. બલ ઉડી ગયો જ્યાં અહીંયા. હા એ તો હતો પણ ઉડવા ઓલા આવ્યો ને એકદી ઝાટકો ટીસી ઓલું થયું ને ફેલ. ટીસી ફેલ થયું ને બેસડા ભેગા થયા ને બધું બરી ગયું તે દી બલ બરી ગયા બધા. મારા સામું જોઈ મારાથી કાંઠે ઊંચો થઈ ગયો કે એવડું કાઠું કહ્યું. કેદી જાવું? કાલ જાવું કોલેજમાં? કેદી જાવું? હે 2 દી પછી જાવું હજી એમ ને? કાંઈ વાંધો. સારું હાલો આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો. નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના વિડીયો મળીએ. જય દ્વારકાધીશ.